યુદ્ધને લઈ ઈરાન, દુબઈ, અબુધાબી, સાઉદી અરેબિયામાં ચિંતાજનક માહોલ છે ત્યારે અબુધાબીમાંથી રાહતના સમાચાર સામે આવે છે। રફતાર સુરત ન્યૂઝની અબુધાબીમાં જયેશ રાણા સાથે એક્સક્લુઝિવ વાતચીત થઈ છે। અબુધાબીમાં નોકરી કરતા સુરતના જયેશ રાણા સાથે રફતાર સુરત ન્યૂઝની ખાસ વાતચીત કરવામાં આવી છે। સુરતના જયેશ રાણા હાલ અબુધાબીમાં કોર્નિશરિયાના અલ હસીનમાં છે। મૂળ સુરતમાં વાડીફળિયાના રહેવાસી જયેશ રાણા અબુધાબીમાં પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે। અબુધાબીમાં જયેશ રાણા જ્યાં રહે છે ત્યાં હાલ તેઓ સુરક્ષિત હોવાની તેઓએ માહિતી આપી છે। યુદ્ધની પરિસ્થિતિને લઈ અબુધાબીમાં હાલ બધાને વર્ક ફ્રોમ હોમ કરવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે। અબુધાબીમાં હાલ બધા સુરક્ષિત હોવાનું જયેશ રાણાએ જણાવ્યું છે। અબુધાબીમાં સરકાર દ્વારા મોબાઈલ ફોનમાં એલર્ટ કરી લોકોને સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ જયેશ રાણાએ જણાવ્યું છે। જયેશ રાણાએ રફતાર સુરત ન્યૂઝ સાથે હાલ ત્યાંની પરિસ્થિતિ બાબતે હકીકત જણાવી છે, તો આવો જાણીએ તેઓ શું કહે છે। તમે હાલ ત્યાં ક્યાં છો અને ત્યાંનો માહોલ કેવો છે? હું અત્યારે અબુધાબી સિટીમાં અલ હિસન કરીને એરિયા છે, શેખ રશીદ સ્ટ્રીટ પાસે, જ્યાંમાં બિન સલામત ટાવર કરે રેસિડેન્ટ કોમ્પ્લેક્સ છે, એમાં 15 ફ્લોર પર રહું છું અત્યારે। એપાર્ટમેન્ટ છે અહીંયા મારે, અને અત્યારે માહોલ તો એકદમ નોર્મલ છે। બધું જ વર્કિંગ જે ચાલી રહ્યું છે, પણ જે પ્રાઇવેટ કંપનીઝ છે એને ઇન્સ્ટ્રક્શન છે કે મોસ્ટલી રિમોટ વર્કિંગમાં લોકો કામ કરે। જે જરૂરિયાત ના હોય એને જરૂરિયાત વગર બહાર રોડ પર કે બહાર કામ માટે ના નીકળવાનું, સિવાય કે જેને જેવી રીતે સિક્યોરિટી ગાર્ડ છે કે સપોર્ટ સર્વિસીસ છે કે કોઈ ડિલિવરી છે, એ લોકો ડિલિવરી મેન છે, એ લોકોના માટે ઓફિશિયલી એમને રેઝ કરી શકે। એટલે એમના સિવાય બાકી બધા મોસ્ટલી વર્ક ફ્રોમ હોમ છે અથવા તો રિમોટલી ઘરેથી કામ કરી રહ્યા છે અત્યારના સિચ્યુએશન પ્રમાણે। પણ પબ્લિક સર્વિસીસ બધી ચાલુ છે, બસીસ ચાલુ છે, ટેક્સીસ ચાલુ છે, રોડ પર બધી માહોલ નોર્મલ છે। અહીંયા જે ગ્રોસરી સ્ટોર છે કે મોલ છે કે સુપર માર્કેટ છે, બધું જ નોર્મલ છે। અને શું છે, તમે હાલ જ્યાં છો ત્યાંથી બહારનું માહોલ થોડું બતાવવાના પ્રયાસ કરજો ને, કેવો માહોલ છે? એક રૂમની બહાર જે છે, આ તમે જે રાઉન્ડ અબાઉટ સર્કલ જોઈ રહ્યા છો એ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે, અને આ સાઈડ પર તમે જોયો છો તો એ કોર્નિશ વ્યૂ છે, જ્યાં લોકો પાર્કમાં જતા હોય છે વીકેન્ડમાં। રોડ પર નોર્મલ મુવમેન્ટ છે અને બસીસ પણ ચાલી રહી છે, લોકો જઈ રહ્યા છે। અત્યારે ટ્રાફિક કે વર્કિંગ ડે કરતા હોય છે, અને ટેક્સીસ તમે જોઈ રહ્યા છો તો નોર્મલી ચાલી રહી છે। આની જે સરકાર છે તેઓ દ્વારા લોકોને કયા પ્રકારની જે સૂચના આપવામાં આવેલી છે? હા, અત્યારે અમને લોકોને જે છે મોબાઈલ પર અલર્ટ આવતા હોય છે કે માન લો કે અમારા વિસ્તારમાં કે નજીકના વિસ્તારમાં એમને જે મિસાઇલ કે એરિયલ અટેક ડિટેક્ટ કરવામાં આવે તો એમને પહેલેથી અહીંયા મેસેજ તમને કરી દે છે કે ઇમરજન્સી કે કદાચ અહીં પોસિબલી અટેક થવાના ચાન્સીસ છે આ એરિયામાં, તો તમે નિયર બાય કોઈ પણ શેલ્ટર એરિયા છે, કોઈ બિલ્ડિંગના પાર્કિંગ છે કે તમારા રેસિડેન્ટ છે તેમાં જતા રહો। અને અમને ઇન્ડિયન એમ્બેસી તરફથી પણ મેસેજીસ છે, અમારા અહીંયા કોમ્યુનિટી ગ્રુપ છે એમાં, અને ઇન્ડિયન એમ્બેસી તરફથી પણ અમને મેસેજીસ મળેલા છે એમાં। પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે વિશ્વના તમામ દેશોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પણ કેટલાક લોકો જ્યાં યુદ્ધનો માહોલ છે ત્યાં ફસાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો સુરતના જે જયેશ રાણા નામના જે વ્યક્તિ છે એ અબુધાબીમાં હાલ નોકરી કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, તો તેમની સાથે અને તેમના પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે હાલ તેઓ સુરક્ષિત છે। આપની સાથે તેમના પત્ની જોડાયેલા છે, તેમની પાસેથી જાણીએ કે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે, કઈ રીતે તેમના પતિ જે છે તે હાલ ત્યાં કઈ પરિસ્થિતિમાં છે અને કેવો માહોલ છે તે બાબતે આપણે જાણીએ। જી, આપનું નામ? યામિની જયેશ રાણા। હાલ આપણા પતિ ક્યાં છે? હાલ મારા હસબન્ડ અબુધાબી કોર્નિશ એરિયાના અલ હસન એરિયામાં છે, અત્યારે સેફ છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં ત્યાં, ને બધા લોકો મારી રોજની 2 થી 3 વખત વાતચીત થાય જ છે એમની સાથે, કોઈ ગંભીર પ્રોબ્લેમ નથી ને બધા સુરક્ષિત છે। ત્યાં એ કેટલા સમયથી છે અને શું? મારા હસબન્ડ અત્યારે એન્જિનિયરિંગ લાઇનમાં લગભગ 10-12 વર્ષથી ગલ્ફ કન્ટ્રીમાં નોકરી કરે છે, ને બધા સેફ જ છે, મારી રોજ વાત થાય જ છે એમની જોડે। હાલ તેઓ કઈ રીતે ત્યાં નોકરી કરી રહ્યા છે, જોબ પર? અત્યારે
અત્યારે મારા મિસ્ટર ઓફિસમાંથી કહેવામાં આવ્યું છે કે બધા વર્ક ફ્રોમ હોમ કરે છે. બહાર નીકળવાનું ગવર્મેન્ટે ત્યાંની ચુસ્ત કંઈ કહેવામાં આવ્યું છે કે બહાર નીકળવાનું નથી ને વર્ક ફ્રોમ હોમ ઓફિસમાંથી જ કહેવામાં આવ્યું છે. ત્યાંની સરકાર દ્વારા તે લોકોને કોઈ સૂચના આપવામાં આવી છે? ત્યાંની ગવર્મેન્ટ દ્વારા સૂચના એટલે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મોબાઈલમાં સૂચના આપવામાં આવે જ છે ને બીજું કોઈ સૂચના નથી આવતી, પણ બધા સેફ છે ને ઘરમાં રહેવાનું કહેવામાં આવેલું છે ને ગ્રોસરી સ્ટોર ને બધું જ ત્યાં ઓપન છે. કોઈ ગંભીર પ્રોબ્લેમ છે નહીં, ત્યાં બધું ઓકે છે. આપણે જે સુરતના જે જયેશ રાણા છે તેમના પત્ની સાથે વાત કરી, તેમની સાથે પણ આપણે વાત કરી અને તેઓએ જણાવેલું છે કે હાલ ત્યાં માહોલ જે વિસ્તારમાં જે છે ત્યાં માહોલ સુરક્ષિત છે અને ત્યાંની સરકાર દ્વારા પણ તમામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે. તમામને ત્યાં હાલ વર્ક ફ્રોમ હોમની સૂચના આપવામાં આવેલી છે અને સુરતના જે જયેશ રાણા છે એ ઘણા વર્ષોથી અબુધાબીમાં ત્યાં એન્જિનિયર તરીકે નોકરી કરી રહ્યા છે અને હાલ તેમના પરિવાર સાથે તેઓની રોજ વાતચીત થાય છે અને તેઓ હાલ સુરક્ષિત છે તેવું જાણવા મળ્યું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.